ટ્રેડિંગ કોલ્સ જાણવાનો વૈશાલી જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો અત્યારના જે રીતે આપણે સ્ટોક્સ જોઈએ છે, આઈ થિંક ભારતી એરટેલ એક ડિફેન્સિવ કાઉન્ટરની જેમ અપ્રોચ થઈ રહ્યું છે. સો આઈ વુડ સે અત્યારના એક સ્ટ્રેન્થ આમાં એક દેખાઈ રહી છે. 1570 સ્ટોપ લોસથી ભારતી એરટેલ પર ધ્યાન દેવું. એકવાર 1655 ને ક્રોસ કરે તો અમે 1680 1700 નો ટાર્ગેટ આવી શકે. અને બીજું છે મારા ખ્યાલથી ઇન્ડિયા ગ્લાયકોલમાં બી એક સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. સ્ટોપ લોસ રહેશે 1630 અને ટાર્ગેટ રહેશે 1520. ઓકે, તો ખાસ કરીને અહીંયા આપણને બે કાઉન્ટર્સ પર આપણને ટ્રેડિંગ કોલની સલાહ જોવા મળી રહી છે. પહેલું છે ભારતીય એરટેલ, જેમાં 1655 1680 17 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે તમારે 1570નો. અને સેકન્ડ છે આ બાય કોલ આપેલો છે તેમને. અને સેકન્ડ છે ઇન્ડિયા ગ્લાયકોલ, જેના માટે તમારે એના માટે સ્ટોપ લોસ તમારે ટાર્ગેટ શું કીધો? 1520 નો ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ એક જ અમે થયું પાછું. સો સ્ટોપ લોસ રહેશે 1360. ઓકે, તો 1316ના સ્ટોપ લોસ સાથે તમે ખરીદી કરી શકો છો અને ઉપર ટાર્ગેટ તમને 1520 સુધીના જોવા મળી શકે છે. વૈશાલી, આજે